impossibile. Invece il Dio sì.
હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. हरि ओम तत्सत. हाँ, हरि ओम तत्सत. हरि ओम तत्सत. हरि ओम तत्सत. અવાજ ત્યાં બરાબર આવે છે? આજે આ ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમ નિમિત્તે આપણે સૌ બધા ભેગા થયા છીએ. આમ તો જોવા જઈએ ને તો ઘણા બધા પ્રસંગો આપણા જીવનમાં આવતા હોય છે. આપણે ઘણી બધી જગ્યાએ મળતા હોઈએ છીએ. અમદાવાદમાં શિબિર હોય, મુંબઈમાં શિબિર હોય, સુરતમાં હોય અને છેલ્લે આપણે ઓનલાઈન પણ મળતા હોઈએ છીએ. આ બધા જ પ્રસંગની અંદર આ ગુરુ પૂર્ણિમાનો જે પ્રસંગ છે ને એનું મહત્વ સૌથી વધારે માનવામાં આવે છે. કારણ કે આ જે પ્રસંગ છે એ માત્ર અને માત્ર ગુરુ માટેનો નથી, અથવા તો એમ કહીએ કે આ પ્રસંગ એ માત્ર શિષ્ય માટેનો પણ નથી. આ પ્રસંગ છે ગુરુ અને શિષ્ય બંને માટે. આ દિવસે શિષ્ય એક્સપેક્ટ કરે છે, ઈચ્છા રાખે છે કે હું ગમે તે સંજોગોમાં થોડુંક ઉપર અને થોડુંક નીચે કરીને પણ ગુરુની પાસે જવું. સામે બાજુ ગુરુ પણ એવી આશા રાખે છે કે આ જે પ્રસંગ છે આ પ્રસંગ દરમિયાન હું બધા જ શિષ્યોને જોઈ લઉં, બધા જ શિષ્યોને જાણી લઉં, બધા જ શિષ્યોને મારે જે આશીર્વાદ આપવાના છે હું આશીર્વાદ આપી દઉં. બંનેનો અધિકાર ઉત્પન્ન થાય છે. એટલે કે સાધના જગતની અંદર ગુરુ પૂર્ણિમાને ખૂબ મોટો પ્રસંગ માનવામાં આવે છે. આમ જોવા જઈએ તો ગુરુનું સ્થાન પણ બહુ મોટું આપી દીધું છે. શું કહેવામાં આવે છે? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ. આ મંત્રની અંદર જો તમે એનું ભાષાંતર કરો, એને સમજવા પ્રયત્ન કરો તો મંત્ર શું છે કે ગુરુ જે છે ને એ બ્રહ્મ સ્વરૂપ છે. ગુરુ જે છે ને એ વિષ્ણુનું સ્વરૂપ છે. ગુરુ એ સાક્ષાત પરમાત્મા છે. એટલે કે એટલું બધું ઊંચું સ્થાન આપી દીધું છે.
એને ભગવાનનું સ્થાન આપી દીધું છે એમ કહીએ તો ચાલે. પણ હકીકત તો એ છે કે છે તો એક વ્યક્તિ છે, એક વ્યક્તિ છે અને એને ભગવાન જેટલું માન એટલે આપવામાં આવે છે કે એણે વ્યક્તિ કરતા આગળ જવા પ્રયત્ન કર્યો, પોતે મહેનત કરી, પોતે રસ્તા ઉપર ચાલ્યો અને રસ્તા ઉપર ચાલ્યા પછી એવી આશા રાખી કે હું જે રસ્તા ઉપર ચાલ્યો છું એની ઉપર બધા જ શિષ્યો ચાલે. હકીકત તો એ છે કે મને હમણાં હું અમેરિકા ગયો હતો ને તો ત્યાં એક સાધકે મને પ્રશ્ન કર્યો હતો. એમણે મને શું પ્રશ્ન કર્યો કે ગુરુની ખરેખર જરૂરિયાત કેટલી, ગુરુની જરૂરિયાત છે કે નહીં, પહેલો પ્રશ્ન. તો હું તો એવું માનું છું, મારી દ્રષ્ટિએ જે પણ કાર્ય કરવામાં, પછી એ સંસારિક કાર્ય કેમ ના હોય અથવા તો એ આધ્યાત્મિક કાર્ય કેમ ના હોય, જે પણ કાર્ય કરવામાં જે પણ વ્યક્તિ તમારો સમય બચાવે છે, સમય બચાવે છે અને સમયનો સદુપયોગ કરવા માટે ઓપ્શન આપે છે. નથી સાંભળાતું? હવે બરાબર? અરુણભાઈ, એટલે કે મારી દ્રષ્ટિએ તો એટલી જ વાત કે જે પણ વ્યક્તિ તમારો સમય બચાવે છે ને એ તમારો ગુરુ છે. તમે જમવાનું બનાવવા માંગતા હો, તમે કોઈ દી બનાવ્યું ન હોય અને જો તમે બનાવવા માંગો તો એવું નથી કે ન બનાવી શકો, બનાવી જ શકાય. પણ આ જમવાનું બનાવતી વખતે તમારે સમય આપવો પડે. પહેલી વખત બનાવવાના તો લગભગ બળી જાય, એમાં કઈ બચે નહીં. મને યાદ છે કે હું પહેલી વખત મને એવું લાગ્યું કે ચલો ને હવે ચા બનાવીએ, જાતે બનાવીએ. એમ બધા આપણને બનાવીને પીવડાવે એના કરતા જાતે ના બનાવીએ. અને લોકો પાસેથી મેં સાંભળ્યું હતું, શબ્દો સાંભળ્યા હતા કે સરસ મજાની મસાલેદાર ચા. એટલે મેં કહ્યું બરાબર છે, બનાવીએ, ચા પૂરી કરીએ. આપણે ભલે ના આવડતી હોય, પોતાનું મગજ દોડાવીએ અને દોડાવ્યા પછી ચા બનાવી નાખીએ. કે એવું કે અઘરી છે ને. એટલે મેં તો સરસ મજાનું દૂધ લીધું, પાણી લીધું, ગરમ કરવા માટે મૂક્યું, પછી ખાંડ નાખી, પછી મરચું નાખ્યું, મરી નાખ્યા, ધાણાજીરું નાખ્યું. એમ કે મસાલો એટલે શું ભાઈ? મગજમાં આવે નહીં કે આ બધું ન આવે, આ તો ચા છે, આ કઈ શાક છે નહીં. મેં તો બનાવી અને બનાવીને પીધી ખરી. અલગ લાગી, ઘણી અલગ લાગી. એવું લાગ્યું કે ચાની જગ્યાએ બીજું ક્યાંક બની ગયું. પણ હવે ઇજ્જતનો સવાલ ને, એટલે પછી હિંમત કરી અને પીધી. માન અડધી તો પીધી જો, પછી ન પીવાય તો જવા દીધી. શીખ્યો તો ખરો.
પછી બધાને પૂછ્યું મેં કે આ ચા મરી મસાલાવાળી તમે બધા બનાવો છો, મસાલાવાળી જે ચા બનાવો છો, બહુ વખાણ કરો છો, તો શું નાખવાનું એમાં? નાખવાનું શું? મરચું મસાલો કરો કે નહીં? કે ના નખાય. હવે તો શું નખાય? કે મસાલો એટલે એનો આદુ ને જે નાના નાના ઇન્ગ્રીડિયન્ટ્સ આવતા એ બધું નખાય. શીખ્યો ને. બીજી વખત બનાવી તેમાં ખાંડ ઓછી પડી ગઈ. ત્રીજી વખત બનાવી તો એમાં પાણી વધારે પડી ગયું. પણ છેલ્લે બનાવતા શીખ્યો ખરો. 5 વખત 10 વખત મેં મહેનત કરી ને, એ બનાવતા શીખ્યો ખરો. આ 10 વખત બનાવવા માટે જે મહેનત કરી, બનાવવા માટે મેં રિસોર્સિસનો ઉપયોગ કર્યો, બનાવવા માટે મેં મારો સમય બગાડ્યો, અગવડ સગવડ વચ્ચે જેવી હતી એવી પીધીએ કરીને ભોગવ્યું એ કરું. પણ 10 વખત બનાવી પછી લગભગ બેઝિક આવડી ગઈ કે કઈ રીતે બને. મારી પાસે 2 ઓપ્શન હતા. શું ઓપ્શન હતા? પહેલું ઓપ્શન એ કે હું જાતે બનાવું, મારો સમય 10 દિવસનો સમય આપું, 10 વખતનો સમય આપું, સારી ખરાબ જે બને છે ને ભોગવી લઉં. અથવા મારી પાસે બીજો ઓપ્શન હતો કે હું કોઈને જેને આવડતી હતી ને ચા બનાવતા એને પૂછી લઉં. મારે શું પૂછવાનું? ચા કઈ રીતે બને એટલે મને બેઠી રેસીપી આપી દે. શક્ય હોય તો મારી જોડે ઊભા રહે કે ભાઈ આમ 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 કરો તો ચા બને. કેટલી વાર લાગે બનતા? 5 મિનિટ, 10 મિનિટ. 10 મિનિટ આમાં મારી જોડે ઊભા રહેવું પડે. આ 10 મિનિટ એ મારી જોડે ઊભા રહ્યા, પણ પહેલી જ વખતમાં ચા પીવા લાયક તો બને જ. કદાચ એક્સ્ટ્રા ઓર્ડિનરી નો બને તો ચાલે, પણ પીવા લાયક તો બની ને. હું મારો સમય બચાવી શકત જો મેં કોઈની મદદ લીધી હોત. તો ચા બનાવવામાં મારા ગુરુ કોણ થયા? જેની પાસેથી મેં મદદ લીધી અને સમય બચાવ્યો એ. એટલે કે મારી દ્રષ્ટિએ જો મહત્વનું કાંઈ હોય, ગુરુ હોવા કે ન હોવા એના ઘણા બધા વાદ વિવાદ હોય. ઘણા એમ કે ભાઈ અમે તો સાધના કરીએ ને તો અમે જાતે જ કરીએ. કરી શકાય, કે ખોટી છે જ નહીં. અને ઘણા કે અમે ગુરુને ફોલો કરીએ. આ વાદ વિવાદનો પ્રશ્ન નથી. આ માત્ર એટલી જ સમજણનો પ્રશ્ન છે કે ગુરુ તમારો સમય બચાવે છે. અને કોઈ પણ કાર્યમાં, હું આધ્યાત્મની માત્ર વાત નથી કરતો. આધ્યાત્મનો વિષય થોડોક અઘરો એટલે છે કે વિઝિબલ લગભગ કાંઈ નથી. તમે આટલા બધા લોકો બેઠા હો, આંખ બંધ કરીને બેસી જાઓ, હું અહીંયા આંખ બંધ કરીને બેસી જાઉં, બહારથી કોઈ હાવ અજાણ્યો વ્યક્તિ આવી જાય અને એ આપણને બધાને આમ બેઠેલા જોવે ને તો એને કાંઈ ખબર પડે નહીં. મને યાદ છે કે સુરતમાં આપણે અહીંયા ગલતેશ્વર આગળ શિબિર હતી ત્યારે એડવાન્સ શિબિર હતી. તો આપણે એડવાન્સ શિબિરમાં સબાસન કરાવતા હોઈએ છીએ. એટલે ત્યાં જે આશ્રમ હતો ને, આશ્રમના લોકો કોઈ દિવસ આવું જોયું નહીં. એટલે લોકો જોવા આવ્યા કે આ લોકો બધા શું કરે છે. અને મારો જનરલી નિયમ એવો કે એક વખત બધાને જ્યારે હું ધ્યાનમાં બેસાડી દઉં, સબાસનમાં એમની પોઝિશન આપી દઉં, શરૂ કરાવી દઉં, એના પછી હું થોડુંક ફરું બધાની વચ્ચે. મને જ્યાં લાગે કે જે સાધક પાસે મારે જવાની જરૂર છે એની પાસે જવાનો પ્રયત્ન કરું અને એને હિલિંગ આપવા પ્રયત્ન કરું, એનું શુદ્ધિકરણ કરવા પ્રયત્ન કરું. એટલે એમને ખબર નહીં કે હું જ બધું કરાવું છું. એટલે હું તો બહાર જઈને આમ આંટો મારવા ગયો અંદર, ત્યાં તો ઓલા બિહારી હતા તો એ બધા ઊભા હતા અને 2 જણા સામે વાત કરતા હતા. એટલે હવે મને એક્ઝેક્ટ બિહારની ભાષા તો નથી આવડતી, પણ એટલું પૂછતા હતા કે શું થઈ રહ્યું છે. એટલે ઓલો બીજો બિહારી હતો ને એ શું કે ખબર છે, એ બધાને હુડાઈ દીધા છે.
બધા હોઈ જાય છે અહીંયા બધા હોઈ જાય. ઓહો, તો સુવામાં આવવાનું, સુવા બધા અહીંયા આવે, એમને ઘરે ના સુવાતું હોય. કે ખબર નહીં આ બધા શું કરે છે. એટલે પછી હું ઊભો તો મને પૂછ્યું, મને કે આ બધા કેમ સૂઈ ગયા છે? એટલે મેં કીધું કે ભાઈ હવે તમે કહો છો સૂઈ ગયા છે, પણ મારી દ્રષ્ટિએ બધા ધ્યાનમાં બેઠા છે. કેમ? મગજમાં બેઠું નહીં એનું. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી કે ગુરુનું કાર્ય શું છે? ગુરુનું કાર્ય છે તમારો સમય બચાવવાનો. સમય બચાવવાની જરૂર કેમ છે? હવે ચા બનાવવી હોય ને તો ચા તો તમે 10 વખત બનાવો તો 10 દિવસમાં બનીએ જાય. ચા બનાવવામાં બહુ સમય લાગે અને શીખવામાં સમય ના લાગે. પણ જ્યારે આપણે સાધનાની આધ્યાત્મની વાત કરતા હોઈએ ત્યારે પહેલી વસ્તુ તો સમજવામાં જ સમય લાગી જાય છે. ગુરુજી શું કહેતા? શિષ્ય કૃપા. શિષ્ય કૃપા એટલે શું? કે જ્યારે વ્યક્તિની પોતાના ઉપર કૃપા થાય ને એને શિષ્ય કૃપા કહેવાય છે. જો શિષ્ય કૃપા થાય તો જ ગુરુ કૃપા થવી શક્ય છે. એટલે કે ટૂંકમાં વાત એટલી જ કે તમારે ગુરુ પાસે જવું પડે, ગુરુની સામે ઊભા રહેવું પડે, ગુરુને વિનંતી કરવી પડે કે ભાઈ હવે અમે આમાં આગળ વધવા માંગીએ છીએ, અમારે શીખવા માંગીએ છીએ, તો મને આશીર્વાદ આપો. આશીર્વાદ આપવા કરતાં હું તો એને સીધી ભાષામાં કહું તો ભાઈ અમારો સમય બચાવી આપો. કેમ બચાવી આપો? કારણ કે તમે આ રસ્તે ચાલ્યા છો, તમને આ રસ્તાનો અનુભવ છે, તમે અમારા વર્ષો બચાવી શકો છો. અને વર્ષો છે નહીં એટલા બધા. ક્યારે 100 વર્ષ પૂરા થઈ જાય છે ખબર પડતી નથી. એટલો બધો ઝડપી સમયનો પ્રવાહ છે. અને સમયના પ્રવાહ કરતા વધારે મહત્વનું શું છે ખબર છે? હું તમને એક સરસ ઉદાહરણ આપું. એક મોટો ડિપાર્ટમેન્ટલ સ્ટોર હતો. અહીંયા અમેરિકામાં તો કેવો હોય, કેનેડામાં તો કેવા જાયન્ટ હોય. તમે જે માંગો એ બધું જ ત્યાં મળે. હવે આ ડિપાર્ટમેન્ટલ સ્ટોરની અંદર એક નવો છોકરાને એને હાયર કર્યો, નોકરીએ રાખ્યો. એટલે એનો મેનેજર હોય ને, એ મેનેજરે એને બોલાવ્યો. મેનેજરે બોલાવીને શું કીધું કે જો શું કરવાનું, આ બધી જ વસ્તુઓ છે અને આ બધીની વસ્તુનું સેલિંગ કરવાનું. કોઈ વ્યક્તિ તારી પાસે આવે અથવા તો કોઈ કામ કરતો હોય ને તો જઈને કહેવાનું કે હાઉ કેન આઈ હેલ્પ યુ. એટલે ઓલો કે ભાઈ મને આ મળતું નથી. તો કેમ? તો પછી તમારે એને રસ્તો બતાવવાનો, સાચો રસ્તો બતાવવાનો અને ખોટો રસ્તો બતાવવાનો. પણ છેલ્લે આપણા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી કાંઈ ખરીદીને જવો જોઈએ. તો આ વ્યક્તિને એક દિવસ માટે નોકરી રાખ્યો. ઓલો કે જોઈએ તું કેટલું વેચાણ કરે છે, હું સાંજે પૂછીશ તને. સવારથી ચાલુ પડી જતું, જે કસ્ટમર આવે એમને બધું વેચવા પ્રયત્ન કર અને પછી સાંજના હું તને પૂછીશ તો કેટલું વેચાણ કર્યું અને પછી એના ઉપરથી નક્કી કરીશ કે તને નોકરીએ રાખો કે નહીં. તો લાગે બરાબર છે, મને કંઈ વાંધો નથી, હું તો રેડી છું. પછી આખો દિવસ પસાર થઈ ગયો અને આખો દિવસ પસાર થઈ ગયો પછી સાંજના ઓલા મેનેજર પાછો આવ્યો અને મેનેજરે આવી અને ઓલાને પૂછ્યું કે ભાઈ કેટલું વેચાણ કર્યું, કેટલા કસ્ટમરને વેચાણ કર્યું. તો ઓલો કે એક જ કસ્ટમર. કેટલા કસ્ટમર? એક જ. આખા દિવસમાં 12 કલાકની શિફ્ટ હતી, એમાં એક જ કસ્ટમર. તો મેનેજર કે લે
ઓછામાં ઓછું અમારે ત્યાં દરેક સેલ્સમેન 10 થી 15 વસ્તુનું તો વેચાણ કરે જ છે. 10 થી 15 કસ્ટમરને તો વેચાણ કરે જ છે. તું તો એક જ કર્યું, તું તો નકામો માણસ છે, તું આમાં ચાલે નહીં. ત્યાં તો ઓલા પાછા મેનેજરને વિચાર આવ્યો કે ચલો હવે કે એક વેચાણ કર્યું પણ શું કર્યું ને કેટલાનું કર્યું. તો ઓલો વ્યક્તિ શું કે 15 લાખ રૂપિયાનું. ઓલો કે એક જ કસ્ટમરને તે 15 લાખ રૂપિયાનું વેચાણ કરી નાખ્યું. શું કર્યું? ઓલો કે મેં છે ને એ મારી પાસે આવ્યો કસ્ટમર, તો આવ્યો તો એની વાઈફે એને મોકલ્યો હતો કે લોટ લઈ આવજો, ચણાનો લોટ લઈ આવ. એ ચણાનો લોટ લેવા આવ્યો હતો, પણ પછી મેં એને સરસ મજાના મોંઘા કપડાં વેચ્યા. પછી મેં એને પૂછ્યું કે તું કપડાનું શું કરીશ? એટલે મોંઘા કપડાં તો લીધા, પણ કપડાનું કરીશ શું? તો કે કપડાં લઈને હું તો ફરવા જઈશ, બહાર જઈશ. તો કે ક્યાં ફરવા જઈશ? તો કે હું દરિયા કિનારે ફરવા જઈશ. તો કે દરિયા કિનારે ફરવા જાય તો પછી તું ચાલતો ફરીશ? તો કે ના, ચાલતું તો નહીં ફરું. તો એક કામ કર કે મારી પાસે આ 7 લાખની સ્પીડ બોટ છે, લઈ જા. તો સ્પીડ બોટ આપી, પછી એની બધી એસેસરીઝ આપી, એમ કરીને ટોટલ 15 લાખનું વેચાણ. ઓલાને કાંઈ જોઈતું, હું તો ઓલો જ બધો ચણાનો લોટ લેવા આવ્યો હતો, પણ એને 15 લાખ રૂપિયાનું વેચાણ કરી નાખ્યું. ટાર્ગેટ શું હતો? ટાર્ગેટ સમજો તમે, વેચાણ કરવું. કસ્ટમર પાસે પૈસા હતા, આ પૈસાનો તમારા સ્ટોરમાં વેચાણ થાય એ એનો ટાર્ગેટ. સેલ્સમેનનો ટાર્ગેટ શું હતો? એના પૈસાનો તમારા સ્ટોરમાં વેચાણ, એટલે એ ખરીદીને જાય ને તમને પૈસા આપીને જાય. એ જ રીતે મનુષ્ય જીવનની જો મોટામાં મોટી કંઈક મૂડી હોય તો આ મૂડી છે સમય. તમારી પાસે ભૌતિક ખજાનો હોય કે ના હોય ખબર નથી, પણ તમારી પાસે સમય નામનો જે ખજાનો છે ને, મોટામાં મોટો ખજાનો છે. જો સમય નામનો ખજાનો પસાર થઈ ગયો, એ લૂંટાઈ ગયો, તો પછી તમારી પાસે કાંઈ બચતું નથી. મેં ઘણા લોકો પાસેથી સાંભળ્યું છે, અહીંયા કેનેડામાં જ મેં ઘણા લોકો પાસેથી સાંભળ્યું છે કે અમે યુવાનીમાં એટલા બધા પૈસા કમાવામાં પાછળ પડી ગયા હતા, એટલા બધા પૈસા કમાવાની પાછળ પડી ગયા હતા કે અમે છોકરાઓ તરફ ધ્યાન જ ના આપી શકે. એ સમય પસાર થઈ ગયો, છોકરાઓ મોટા થઈ ગયા અને અમારી પણ ઉંમર થવા માંડી, પણ હવે એ છોકરાઓ હાથમાં છે નહીં, એ હવે અમને સાંભળતા નથી. પૈસા આટલા બધા છે, પણ એ પૈસાનો સદુપયોગ થવાના બદલે હવે દુરુપયોગ થઈ રહ્યો છે. એટલે કે સમય નામનો ખજાનો છે એ ઈશ્વરે આપણને બધાને આપ્યો છે, અને આપણા બધા માટે આ ખજાનો ખૂબ મહત્વનો છે. આ સમય નામનો જે ખજાનો છે એને વેડફવા માટે ભગવાને એક સેલ્સમેન મૂક્યો છે. તમે જેવા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ઘૂસ્યા એટલે ઓલો સેલ્સમેન તૈયાર જ હોય, આવો આવો સાહેબ, આવો, બોલો બોલો, શું કરશો? એટલે તમે કહો કોઈ ચણાનો લોટ લેવા આવ્યો છો. અરે ચણાનો લોટ લો ને સાહેબ, એમ કરી અને પાછા બીજી 2 વસ્તુ બતાવે, બીજી એક વસ્તુ બતાવે, ત્રીજી એક વસ્તુ બતાવે. એમ કરતા તમારો આખો ખજાનો એ વપરાવા માંડે. એ જ રીતે આપણા જીવનની અંદર ભગવાને આપણને આ જીવનના અંદર મૂક્યા ત્યારે સાથે સાથે મન નામનો એક સેલ્સમેન મૂકી દીધો છે અને એને ટાર્ગેટ આપ્યો છે. શું આપ્યો છે? કે ભાઈ આ કસ્ટમર જેવો અંદર આવે એટલે એને બહાર જવા દેવાનો નહીં. એનો બધો જ એની પાસે જેટલા રૂપિયા છે, એટલે કે સમય, જેટલો સમય છે એ સમય ખાઈ જવાનો, લૂંટી લેવાનો. લૂંટી લેવાનો એટલે લૂંટ નહીં ચલાવવાની, પણ લૂંટી લેવાનો એટલે
એને રોકી રાખવાનો, એવો રોકી રાખવાનો કે એને ખબર પડે નહીં. હવે વિચારો, ઓલો ભાઈ બચારો ચણાનો લોટ લેવા ગયો હતો ને સ્પીડ બોટ લઈને ઘેર ગયો, તેની વાઈફ એનું શું કરશે? હે, હું લઈને આવ્યા ચણાનો લોટ લેવાનું કીધું તમે, આના ભજીયા તળીશું. બિચારો વાઈફ હોત તો લેવા દીધી હોત બોટ? ના, વાઈફે બોટ લેવા દીધી હોત નહીં, એને તો સરસ સરસ મજાની સાડીઓ લીધી હોત. હે, બેને પોતપોતાનું અનુકૂળ જોઈએ ને. ટૂંકમાં મનનું કાર્ય છે તમારો સમય પસાર કરાવી દેવાનો, તમારો સમયનો જે ખજાનો છે ને એનો ઉપયોગ કરાવી દેવાનો. હું તમને એક સરસ હમણાંનો જ પ્રસંગ કહું. લગભગ એપ્રિલના એન્ડમાં આપણી શિબિર હતી અમેરિકામાં, ક્રૂઝમાં. મેં કોઈ દી જોઈ નહોતી ક્રૂઝ, અને મારા જેવા બીજા ઘણા બધા સાધકો હતો જેમણે ક્રૂઝ જોઈ હતી નહીં, પણ સાંભળ્યું તો બહુ મોટું મોટું. એ આટલી મોટી ક્રૂઝ હોય ને 25 માળની ક્રૂઝ હોય, આમ 25 માળની બિલ્ડિંગ પાણીમાં તરતું હોય, અને એની અંદર તમે જાઓ તો આ સગવડો હોય ને આ સગવડો ને આખું એક સિટી અંદર. તમારે ક્યાંય ક્રૂઝની બહાર જવું પડે નહીં, બધું જ મળી રહે. અંદર શોપિંગ સેન્ટર હોય, અંદર થિયેટર હોય, અંદર સ્વિમિંગ પુલ હોય, અંદર પ્લેગ્રાઉન્ડ હોય, બધું જે વિચારો એ બધું જ ત્યાં હાજર હોય. અમે જ્યારે પહેલા દિવસે ગયા ને ત્યારે હું બેઠો બધાને ઓબ્ઝર્વ કરતો હતો, બધાને જોતો હતો કે વોટ ઇઝ અ રિએક્શન, બધાનું કેવું રિએક્શન છે. અને પહેલી વખત પહેલા દિવસે બધા જ્યારે ક્રૂઝમાં એન્ટર થયા અને જેવા એન્ટર થયા ને અને તો ચોંકી ગયા. કેમ? ઓહો, આટલી બધી સગવડ, જોઈએ એના કરતા 1.5 સગવડ. જેટલું જે ખાવું હોય, ઈચ્છા થાય કે આઈસ્ક્રીમ ખાવા છે પહોંચી જાઓ, ઈચ્છા થાય પીઝા ખાવા છે પહોંચી જાઓ, કોઈ તમને પૂછે નહીં. તમને ઈચ્છા થાય કે અડધો ખાઈને મૂકી દો તો મૂકી દો, કંઈ વાંધો નહીં. એટલી બધી સગવડો તો બધાના મોઢેથી મેં એકવાર તો સાંભળ્યું છું કે આ ક્રૂઝ ઉપર આખી જિંદગી રહેવા મળે તો મજા આવી જાય. અમે ગયા હતા 5 દિવસ માટે, અને પહેલા દિવસે બધાના મોઢામાંથી લગભગ મેં આવી વાત સાંભળી કે અહીંયા જો આખી જિંદગી મળી જાય, એ સરસ મજાનો તમને રૂમ આપી દીધો હોય, એ તમે રૂમમાં જઈને આરામ કરો, અને રૂમમાં જઈને આરામ કરો, પછી ઊભા થાવ, ભૂખ લાગે ને ઊભા થવું પડે, તો ઊભા થાવ, જઈને ખાઓ. અરે ફોન કરો તો રૂમમાં આપી જાય તમને, કે બહુ મોટી તકલીફ નથી. માની લો કે ઊભા થયા ને બહાર ગયા, ખાધું પીધું, થોડુંક દરિયા કિનારે ફર્યા, આમ તમે એના ટેરેસ ઉપર જાઓ તો આમ નજર કરો તો દરિયો, આમ નજર કર્યો તો દરિયો. દુનિયાના બધા જ ટેન્શનથી, તકલીફોથી તમે દૂર. બીજે ક્યાં હવે તમારે જવાની જરૂર પડે નહીં, અહીંયા જ રહેવાય. રહેવું હોય તો અહીંયા જ રહેવાય. અને જો કોઈ આપણને એમ કે ભાઈ તમને આ રૂમ આપી દીધો, હવે આખી જિંદગી તમે અહીંયા રહો ને ખાઈ પીને મજા કરો, ત્યાં ફોન લાગે નહીં, ત્યાં બીજા કોઈ ટેન્શન નહીં, બધી જ વસ્તુ જે વિચારો બધું તમારી સામે છે. અને લગભગ બધાની ફિલિંગ એવી જ હતી કે અહીંયા જો રહેવા મળે ને જિંદગીભર તો ખોટું છે નહીં. પહેલો દિવસ પસાર થયો, બીજો દિવસ પસાર થયો, ખૂબ આનંદમાં પસાર, આમ ને તેમ ને આમ ફરો ને તેમ ફરો. ત્રીજો દિવસ પસાર થયો, ચોથો દિવસ પસાર થયો. ચોથો દિવસ જ્યારે પસાર થયો ને, બીજા 5મા દિવસે તો પાછું જવાનું હતું. તો બધા કે હવે ઘેર પહોંચીએ તો શાંતિ. એટલે મેં કીધું આખી જિંદગી રહેવાની વાત કરતા હતા, અને 4 દિવસમાં તો તમે ઘેર જવાની વાત કરો છો. આટલી બધી સુખ સગવડ કે તમને કોણ આપશે અહીંયા? તમે
ઘરે જઈને વાઈફને કહેશો કે મને જરાક થાળી મારા ટેબલ ઉપર આપી દે, તો કહે લઈ લો. અહીંયા તો તમને રૂમ ઉપર આપી જાય. આવી સગવડ તમે છોડીને જવા શું કરવા માંગો? ચાલો જવાનું તો અલગ વસ્તુ થઈ, પણ ઇન્ટરનલી આંતરિક ફિલિંગ એવી હતી કે હવે ઘેર જવું છે. ઓમ મને મળ્યો, મારો સન મને મળ્યો, મને કે પપ્પા ઘરે ક્યારે જઈશું? 4 દિવસમાં ઘર યાદ આવ્યું નહોતું, પણ ચોથા દિવસે યાદ આવ્યું મને કે હવે ઘેર જવું છે. મેં તો પણ અહીંયા આટલું બધું મજા છે, આનંદ છે, મજા કર, શું કરું અહીંયા, હવેથી તારે જવું છે. તો કે ના બસ ધરાઈ ગયો. નાનું બાળક છે ને ચોખ્ખું બોલી જાય, ધરાઈ ગયો, બસ બહુ થઈ ગયું. પછી મેં બધાનું ઓબ્ઝર્વેશન કર્યું, બધાને મેં ઓબ્ઝર્વ કર્યા, તો લગભગ બધાની એવી જ ફિલિંગ હતી કે હવે ઘેર જઈએ. મને આ પ્રશ્નનો જવાબ જ ના મળ્યો કે કેમ? જો જીવનમાં આટલી બધી સુખ સગવડ તમને મળી જતી હોય, તમારે કંઈ કરવાનું ના હોય, બસ ખાઈ પીને મજા કરવાનો હોય, તો કેમ? પછી ખબર પડી કે ધીમે ધીમે બધી જ વસ્તુથી ભલે ગમતી હોય, પહેલાં બહુ જ ગમતી હોય, એના માટે જ તમે અહીંયા આવ્યા હો, પણ જેમ જેમ તમે એનો વપરાશ કરતા જાઓ છો એમ એમ એની તરફનું તમારું ખેંચાણ ઘટતું જાય છે. પહેલાં આકર્ષણ ઉત્પન્ન થાય છે. આકર્ષણ ઉત્પન્ન થયા પછી એ જ વસ્તુ માટે અપાકર્ષણ ઉત્પન્ન થાય છે. ટૂંકમાં ચોથા દિવસે લગભગ બધા કહેવાય ઘરે જવું એવું કહેવા માંડ્યા. ત્યારે મને એક પ્રસંગ યાદ આવી ગયો. મેં પુસ્તકોમાં વાંચ્યું હતું, લોકો પાસેથી સાંભળ્યું હતું. શું સાંભળ્યું હતું? હું તમને એનું એક ઉદાહરણ જ કહું, એક સરસ મજાનો દાખલો કહું. એક વખત દેવતાઓના જગતમાં હાહાકાર મચી ગયો. શું હાહાકાર મચ્યો? કે એક દેવતા છે, એ હવે ઈશ્વર પ્રાપ્તિના રસ્તે આગળ વધી રહ્યો છે. હાહાકાર મચી ગયો. બધા કે શું કર્યું, કેવી રીતે, ક્યાં ગયો, શું થયું? લોકો શોધવા ભેગા થઈ ગયા. અને ત્યાં તો એક જાહેર આવી સભા યોજાઈ. સભામાં બધા વાત કરતા હતા. ઓલાએ કીધું બસ હવે હું આ મારું દેવત્વ છોડું છું અને હવે હું આગળ વધી રહ્યો છું. અને દરવાજા બંધ થઈ ગયા. અને દરવાજા ખુલ્યા તો ઓલા ભાઈ ત્યાંથી ગુમ. અને પછી પાછી નવી શોધખોળ, રિસર્ચ ટીમ લાગી ગઈ કે આ ગયો ક્યાં ભાઈ? આ દેવતા હતા તો આ દેવતા ગયા ક્યાં? પછી બહુ લાંબી રિસર્ચ કરીને રિસર્ચ કર્યા પછી ખબર પડી કે એણે મનુષ્ય તરીકે જન્મ લીધો. દેવતામાંથી મનુષ્ય તરીકે જન્મ લીધો અને હવે એ આગળ નિર્વાણ તરફ આગળ વધી શકે છે. મેં કીધું સરસ, આપણે તો પહેલેથી જ છીએ, આપણે બહુ ચિંતા કરવા જેવો નથી. પણ મેં વાત સાંભળી હતી કે દેવતાઓ પણ એટલું બધું સુખ છે. દેવતાઓના જગતમાં, સ્વર્ગમાં, જેની આપણે કલ્પના કરીએ છીએ, એટલું બધું સુખ છે, એટલું બધું સુખ છે કે લોકો કંટાળ્યા છે. એટલા બધા કંટાળ્યા છે કે હવે એમણે આ દેવત્વ છોડવો છે. આ પ્રસંગ મને ત્યારે યાદ આવ્યો, ચોથા દિવસે. એટલું બધું સુખ હતું ક્રૂઝમાં, સ્વર્ગ જ ગણી લો તમે, તો પણ ક્રૂઝ છોડવાની વાત થવા, અંદરથી ઈચ્છા થવા માંડી કે ક્રૂઝ હવે છોડો, હવે અહીંયા નહીં, હવે આપણે ઘેર જઈને જાતે રોટલી બનાવીને ખાશું. કોઈ આપણને આવીને પીઝા ખવડાવી જાય ચાલશે નહીં. એટલે કે કહેવાની મૂળ વાત એટલી જ છે, મનનો સ્વભાવ સમજવો પડશે. મનનું પહેલું કાર્ય છે આકર્ષણ ઉત્પન્ન કરવું. તમે જે પણ તમારા સેન્સીસનો ઉપયોગ કરો, દ્રશ્ય જોવો, સ્વાદેન્દ્રિયનો ઉપયોગ કરો, સ્પર્શેન્દ્રિયનો ઉપયોગ કરો, અવાજ સાંભળો, આ બધું જ કરશો ત્યારે સૌથી પહેલી ઘટના એ બનશે કે આકર્ષણ ઉત્પન્ન થાય છે.
આકર્ષણ ઉત્પન્ન થશે એટલે તમે એને મેળવવા પ્રયત્ન કરશો. માની લો કે મળી ગયું, તમારી સામે આવી ગયું, તમારા અધિકારમાં આવી ગયું. અધિકારમાં આવ્યા પછી શું થશે? પછી બીજી પ્રોસેસ ચાલુ થશે. શું પ્રોસેસ ચાલુ થશે? હવે એ જ વસ્તુ માટે કે જેનો અધિકાર મેળવવા માટે તમે સખત પ્રયત્ન કર્યો હતો, એની તરફ હવે અપાકર્ષણ ઉત્પન્ન થાય છે. અપાકર્ષણ એટલે શું? જે મેળવવા તમે પ્રયત્ન કર્યો તો હવે એને છોડવા પ્રયત્ન કરો. ક્રૂઝમાં જવા માટે આટલો બધો પ્રયત્ન કર્યો અને આટલી મહેનત કર્યા પછી તમે ત્યાં પહોંચ્યા અને ચોથા દિવસે તો તમે કહો છો કે હવે ઘેર જવું છે. તમે સુખના અતિરેકથી વધારે કન્ફ્યુઝ થાવ છો. કારણ કે આ મનનો સ્વભાવ છે. મન શું કરે છે? આકર્ષણ ઉત્પન્ન કરશે, પછી એ જ વસ્તુનું અપાકર્ષણ ઉત્પન્ન કરશે. મને યાદ છે અમેરિકાની એક એક્ટર છે, એણે 7 વખત લગ્ન કર્યા, 8 વખત લગ્ન કર્યા, સોરી 8 વખત. પહેલા લગ્ન કર્યા, લગ્ન કરતા પહેલા કે મને લગ્ન તો કરવા જ પડશે, આના વગર હું જીવી શકીશ નહીં. જેવા લગ્ન કર્યા ને એટલે થોડા સમયમાં એવા લાગ્યું કે હવે આની જોડે જીવાશે નહીં. એવું લાગવા માંડ્યું કે હવે આના કરતા તો એકલા રહેવો સારું. ત્યારબાદ છૂટા થઈ ગયા. એનું નામ છે એલિઝાબેથ ટેલર, જે અમેરિકન એક્ટ્રેસ છે, એનું નામ છે એલિઝાબેથ ટેલર. પછી એણે શું કર્યું? છૂટી થઈ ગઈ. છૂટી થઈ પછી ફરીથી લાગ્યું કે આવી રીતે એકલા જીવાય નહીં, એટલે એને ફરીથી લગ્ન કર્યા. પછી પાછા થોડો સમય થયો કે હવે એવું લાગ્યું કે હવે આની જોડે રહેવાશે નહીં, એટલે પછી પાછા છૂટા. એમ કરીને 8 વખત, હદ થઈ ગઈ એમ. 8 વખત એને છૂટાછેડા લીધા અને 8 વખત એને લગ્ન કર્યા. એ તો જવા દો. અહીંયા કેનેડામાં મેં ઘણા એવા જોયા છે, એવા પ્રસંગ જોયા છે કે જેમાં પહેલા હસબન્ડ વાઈફ એકબીજાના પ્રેમમાં હોય, એટલે કે બંનેને એકબીજા પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન થાય. આકર્ષણ ઉત્પન્ન થાય ને એટલે કે બસ હવે આના વગર હું રહી શકું નહીં. એમ કરતા 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 2 જણાએ લગ્ન કર્યા. લગ્ન કર્યા ને તો લગ્ન પહેલા શું હોય કે તમને એવું ના કે જાઓ શાકભાજી લઈ આવો, પણ લગ્ન કર્યા પછી કે શું કે જાઓ શાકભાજી લઈ આવો. એટલે પછી પીતો જાય, એવું ન ચાલે કઈ. એટલે પછી નક્કી કરે કે ભાઈ આના કરતા તો એકલા રહેવો સારું, આની જોડે ફાવશે નહીં. એટલે પછી એ 2 જણા એકબીજાથી છૂટા થયા. એ જ વ્યક્તિથી પ્રેમ કરતા હતા અને એના લીધે જ એમણે લગ્ન કર્યા અને હવે એ જ વ્યક્તિથી છૂટા થયા. છૂટા થયા પછી થોડો સમય પસાર થયો ને એટલે બંનેને એકબીજાની ગરજ ચાલવા માંડી. પાછી એમને એવું લાગવા માંડ્યું 2 જણાને કે ના ના ભલે જે થતું હોય પણ આના ઓલીના કે ઓલાના વગર હું રહી શકીશ નહીં. એટલે ફરીથી એના એ વ્યક્તિ જોડે પાછા લગ્ન કરે. હવે બીજા જોડે કરો ને, હવે બીજું શું ના, એની એ જ મને આના વગર ફાવશે નહીં. પણ જેવા પાછા ભેગા થયા એટલે પછી ધૂમ ધડાકા. એટલે પછી કે નહીં હવે આના કરતા હું એકલો રહીશ, એ નહીં હાલે. પાછા છૂટા થયા. હમણાં જ મેં એવો પ્રસંગ જોયો હતો, 2 વખત એમણે એની વાઈફને એના હસબન્ડ જોડે લગ્ન કરે. સમજ્યા તમે? આકર્ષણ, પછી એ જ વસ્તુમાં અપાકર્ષણ, પાછું એ જ વસ્તુમાં આકર્ષણ.
હું જ્યારે લગભગ કોલેજના ટાઈમમાં હોઈશ ને ત્યારે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો હતો. કેવો ટ્રેન્ડ? બોલ બેટમના પેન્ટ પહેરવાના. એટલે તમે બોલ બેટમના એની સ્ટાઇલ આખી અલગ. અમિતાભ બચ્ચન પહેરતો હતો. અમિતાભ બચ્ચન તો બહુ પહેલાં પહેરતો હતો, પણ હું તો હમણાં જ 10 વર્ષ પહેલાંની જ વાત કરું છું. બોલ બેટમના પેન્ટ પહેરવાના, અને બોલ બેટમના પેન્ટ તમે પહેરીને બધા સ્ટાઇલ કરે. પણ આ જ બોલ બેટમની સ્ટાઇલ અમિતાભ બચ્ચને બીજા 10-15 વર્ષ પહેલાં કરી હતી. થોડા ફેરફાર હોય, પણ લગભગ એકની એક વસ્તુ એક વખત જાય, વપરાશ થાય, લોકો બહુ પહેરે પછી કહે કે હવે આમાં નહીં મજા આવે, મને નથી સારા લાગતા. એટલે પછી લોકો ફાટેલા તૂટેલા પહેરવાનું શરૂ કરે. પછી ફાટેલા તૂટેલા બધા બહુ જુએ એટલે આકર્ષણમાંથી અપાકર્ષણ થઈ જાય. એટલે પાછું ફરીથી એકદમ સાંધેલા પહેરે. સાંધેલા અને ફાટેલામાં સમય પસાર થઈ જાય છે. ભગવાને મનને કામ સોંપ્યું છે. શું કામ સોંપ્યું છે ભાઈ? આ અહીંયા જે વ્યક્તિ બેઠો છે ને, આ વ્યક્તિ પાસે બહુ સમય છે. તો એ મન નામના સેલ્સમેને ભગવાને કામ સોંપી દીધું. શું કરવાનું? આકર્ષણ ઉત્પન્ન કરો, અપાકર્ષણ ઉત્પન્ન કરો, પાછું આકર્ષણ ઉત્પન્ન કરો. એમ કરતા કરતા ક્યારે સમય પસાર થઈ જશે. એક વખત લગ્ન કર્યા, 2 વખત કર્યા, 3 વખત કર્યા, પાછા છૂટા છેડાયા, લગ્ન છૂટા, એમ કરતા કરતા 50-60 વર્ષ ગયા. અને પછી તો આમે ભગવાન કહે છે કે હવે આવો, બીજું શું, આવતા વખતે. ટૂંકમાં મનનું કાર્ય છે આકર્ષણ ઉત્પન્ન કરવાનું, અપાકર્ષણ ઉત્પન્ન કરવાનું, આકર્ષણ ઉત્પન્ન કરવાનું. And this process will go on. શું થયું? ઉભા રહો, 1 મિનિટ ઉભા રહો. હવે એક આઈડિયા કરો. હવે આવે જ બરાબર? હવે તમે બોલશો ને તો મને નહીં સંભળાય કે બધું તમે, મારો અવાજ જશે પણ હું બેરો થઈ ગયો છું. હવે થઈ ગયો? હાથ આમ કરો, આમ. હા, ઓકે. તો આપણે જે વાત કરતા હતા એ આકર્ષણ અને અપાકર્ષણની હતી. આ આકર્ષણ અપાકર્ષણ સતત ચાલુ છે, જીવનભર ચાલુ છે. ઓબ્ઝર્વ કરો, તમારી પોતાની જીવનને ઓબ્ઝર્વ કરો. જ્યારે તમે તમારા પોતાના જીવનને ઓબ્ઝર્વ કરશો ને, આપણે બીજાની વાત જ ભૂલી જઈએ. આપણે આપણા પોતાથી શરૂઆત કરીએ તો ખબર પડશે કે આપણો સમય ક્યાં પસાર થાય છે. વિદ્યાર્થી ભણવા ન બેઠો હોય ને ત્યાં સુધી એના મગજમાં એમ થાય કે ભણવું જ છે. પણ જેવી ચોપડી હાથમાં પકડી એટલે તરત જ ટીવી યાદ આવી જાય ને, મિત્રો યાદ આવી જાય ને, આમ થઈ જાય ને તેમ થઈ જાય. જો બધા ફાધર મધર એમના છોકરા સામે જોવા માંડે. તો આ આકર્ષણ અને અપાકર્ષણ શરૂઆતથી ચાલી આવ્યું છે અને જીવનના અંત સુધી ચાલવાનું છે. ધેર ઇઝ નો બ્રેક. ક્યાંય બ્રેક છે નહીં. એક્સપેક્ટ બી નહીં કરતા કે બ્રેક હશે. તમે વિચારો કે કદાચ બ્રેક પડે અને વચ્ચે આપણે આકર્ષણ બી ના કરીએ ને અપાકર્ષણ બી ના કરીએ, નહીં થાય. સતત 24 કલાક જિંદગીભર આ પ્રક્રિયા સતત ચાલુ રહેવાની છે. અને આ મનનો સ્વભાવ છે. આ મનના સ્વભાવને તમે તોડી નહીં શકો. એક વખત એક શિષ્ય ગુરુ પાસે ગયા અને એણે વાત કરી કે ભાઈ, આઈ એમ વેરી મચ કન્ફ્યુઝડ. શું કરવા કન્ફ્યુઝ છું? હું એટલે કન્ફ્યુઝ છું કે ભગવાન છે કે ભગવાન નહીં એની ખબર પડતી નથી. ઘણા કે ભગવાન છે, ઘણા કે ભગવાન નથી. તો મારે શું કરવું?
તો ગુરુએ શું તો એક કામ કર ને ભાઈ, એક કામ કર, એક સરસ મજાની દિવાલ બનાય, દિવાલની એક સાઈડ લખી નાખ ભગવાન આ દુનિયામાં છે, ભગવાનની હાજરી છે. હવે બીજી બાજુની દિવાલ, બીજી સાઈડની જે દિવાલ હોય ને ત્યાં હવે તું શું લખ, ત્યાં હવે એટલું લખી નાખ કે આ દુનિયામાં ભગવાન નથી. પછી શું કરવાનું, પછી જે લોકો ભગવાનને ન માનતા હોય, ભગવાન છે એવું માનતા જ નથી, નાસ્તિક લોકો છે, નાસ્તિક લોકોને કયો આ દિવાલ પાસે આવે અને એને કઈ દિવાલ બતાવવાની, આ દુનિયામાં ભગવાન છે. તમે એને દિવાલ પાસે લાઈન ખાલી ઊભા જ કરી દો, બોલવાનું ઈ ચાલુ કરશે સટાસટ સટાસટ, અને છેલ્લે તમારી ઉપર એટલા બધા પ્રશ્નોનો ધોધ મારશે, એટલા બધા પ્રશ્નો મારશે કે છેલ્લે તમે વિચારતા થઈ જશો કે વાત તો સાચી છે, આ દુનિયામાં ભગવાન જેવું કંઈ છે નહીં. યુ વિલ બી કન્વિન્સ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. તમારા મનની સામે તમે જે વાતાવરણ, જે ઘટના મૂકો છો, આ ઘટનાને આજે નહીં તો કાલે એ સ્વીકારવા લાગે છે. તમે 1 દિવસ 2 દિવસ 5 દિવસ 10 દિવસ આ જ વાતાવરણમાં રહ્યો છો એટલે તરત જ તમારું મન સ્વીકારવા લાગશે કે વાત તો સાચી છે, ભગવાન જેવું કંઈ છે નહીં. પછી થોડો સમય પછી જ્યારે તું માનવા માંડે ને કે ભાઈ આ દુનિયામાં ભગવાન નથી, એના પછી હવે નવું કામ કર, હવે બીજી દિવાલ તરફ જા. આ દિવાલ તરફ જઈ અને આ દિવાલ કઈ, આ દિવાલ ઉપર લખેલું છે કે આ દુનિયામાં ભગવાન નથી. અને ત્યાં કોને લઈને આવવાના, બધા જ આસ્તિક લોકોને. જેવા એ આસ્તિક લોકો આ દિવાલ પાસે આવશે એટલે આપણે બંને બોલવાનું કહેવાની જરૂર છે નહીં, એ ફટાફટ ફટાફટ પોપટની જેમ ચાલુ, એ આમ ને તેમ ને ભગવાન આવવાન ભગવાન તેવાન આમ આવો. અને છેલ્લે યુ વિલ બી કન્વિન્સ, તમે 5 10 15 20 25 દિવસ ત્યાં રહેશો ને એ વાતાવરણમાં, તમે કન્વિન્સ થઈ જશો કે આ દુનિયામાં ભગવાન છે. એટલે ઓલા ભાઈએ તો પ્રયોગ કર્યો, બહુ સરસ પ્રયોગ કર્યો, 2 મહિનાનો 3 મહિનાનો પ્રયોગ કર્યો. શરૂઆતના 1.5 મહિના સુધી એને એવું લાગવા માંડ્યું કે આ દુનિયામાં ભગવાન છે નહીં. પછીના 1.5 મહિનાને એવું લાગવા માંડ્યું કે આ દુનિયામાં ભગવાન છે. અને પછી હતો એના કરતા 3 ગણો કન્ફ્યુઝ. પહેલા તો ખાલી માનતો હતો કે ભાઈ આ દુનિયામાં ભગવાન છે કે ભગવાન નથી, પણ હવે તો કન્વિન્સ જ થઈ ગયો કે આ દુનિયામાં ભગવાન નથી એમાંય કન્વિન્સ, અને આ દુનિયામાં ભગવાન છે એમાંય કન્વિન્સ. બંનેને એને સ્વીકાર કરી લીધો. અને પછી ગુરુ પાસે ગયો કે આ તો ભરાઈ ગયો. પહેલા એટલીસ્ટ માનતો તો ખરો કે ભગવાન છે, હવે તો એવું છે કે માનતો તો કે ભગવાન છે એ માનું છું અને નથી ભગવાન એ માનું છું, શું કરું? ત્યારે ગુરુ એને શું કહે છે, આ સરસ અને સાંભળવા જેવી, જીવનમાં ઉતારવા જેવી વાત છે. ત્યારે ભગવાન વિશે વાત કરવાની જરૂર નથી. એના ગુરુ એને શું કહે છે કે ભગવાન હોય તોય ભલે, ભગવાન ન હોય તોય ભલે, તારે બરાબર વચ્ચે ઊભા રહી જવાનું છે. બોલવાથી કોઈ ભગવાનને મેળવી નથી લેવાના, અને બોલવાથી કોઈ ભગવાનનો ત્યાગ કરી લેવાના નથી. આ બંને દિવાલ બાજુના જે માણસો છે કેવા છે, માત્ર બોલવા વાળા છે. અને એટલું બધું કન્વિન્સિંગ બોલશે, એટલું બધું સરસ બોલશે, એટલું બધું એનું એક્સપ્લેનેશન ગજબ હશે. યુ હેવ ટુ કન્વિન્સ યોર સેલ્ફ. તમારે કોઈ પણ ભોગે કન્વિન્સ થઈ જવું પડશે. તમારે આ જ પરિસ્થિતિમાં ફરીથી સમજી લો, આકર્ષણ રહેશે, અપાકર્ષણ રહેશે અને ફરીથી આકર્ષણ રહેશે. અને આનું વિશિયસ સર્કલ ચાલુ ચાલુ અને ચાલુ રહેવાનું
છે. આ પરિસ્થિતિમાં એક સાધક તરીકે તમારે સ્થિર અને શાંત થઈ જવાનું છે. એક વખત એક છોકરો બહુ સરસ મજાની સ્કૂલમાં ભણવા ગયો અને સ્કૂલમાં ભણી અને પછી પાછો બાપા પાસે આવ્યો ઘરે અને બાપા સામે 2 કેરી મૂકી અને એના મમ્મીને અને એના પપ્પાને બેને બિહાડી દીધા કે જો અહીંયા જો કેટલી કેરી પડી છે. ઓલા કે 2 કેરી. તો કે હું હવે સાબિત કરીને આપીશ કે અહીંયા 2 નહીં 3 કેરી પડી છે. અને પછી ઓલા તો એટલા બધા સરસ મજાનો લોજિક લગાવવાના શરૂ કર્યા, એટલું બધું સમજાવવાનું શરૂ કર્યું. તો છેલ્લે ઓલાના મધર અને ફાધર બંને શું કીધું કે વાત તારી સાચી છે, અહીંયા 3 કેરી પડી છે. કન્વિન્સ થઈ ગયા. લોજિક ઇઝ સો પાવરફુલ. જો લોજિક તમે સાંભળવા પ્રયત્ન કરો તો આ લોજિક એટલું બધું પાવરફુલ હોય છે કે થોડા સમય પછી તમે એને સ્વીકાર કરવા લાગો છો. એટલે ઓલા છોકરાના ફાધર તરત જ કન્વિન્સ થઈ ગયા કે હા ભાઈ અહીંયા 3 કેરી પડી છે. એમાંથી એમણે 1 કેરી ઉઠાવી લીધી, 1 કેરી એમની વાઈફને આપી દીધી અને પછી છોકરાને કીધું ત્રીજી તું ખાઈ લેજે.